મહાકાળ બધાને. આજ તો ઉત્તરાયણ છે એટલે હું અગાશી પર ચડી ગઈ છું હાડી પહેરીને, તમે જોઈ શકો છો. અને ઉત્તરાયણની બધાને શુભકામના. અને પક્ષીઓનું બધા ધ્યાન રાખજો કે એની પાખું ન કપાય એનું. અને આ સવાર પડી ગયું છે અને જો સૂર્યનારાયણ ઉગી ગયા છે. ઘરનું બધું કામ પતાવીને જો કપડાં ધોઈ, કપડાં નીચે સુકાય છે, કપડાં વાસણ કચરા પોતા કરી નાહી ધોઈ. તો આજે તો સાડી પહેરી છે એટલે હું ચડી ગઈ છું અગાશી ઉપર. અને હવે ચકાવવાની છે પતંગ. અમે પતંગ લાવ્યા છે, હું તમને બતાવું. જો આ અમે બાજીગર રીલ પીવડાવ્યું છે જો. અને મારે આજ પતંગ ચકાવવાની છે બાજીગર રીલ આરે. અને તમે જોઈ શકો છો કે પતંગો કેટલી બધી લાવ્યા છે. આજ તો ઉત્તરાયણમાં બહુ મજા આવશે. જો આ સ્ટારનો પંજો છે. પછી આ દિલનો પંજો છે. અને આ બધી એટલી બધી પતંગો લાવ્યા છે તમે જોઈ શકો છો. પતંગની તાણ જ નથી પણ આ બધી ઉડવા મળી છે. એ ઉડીને વહી ન જાય, આની પર વજન મેકવો પડશે ને તો ઉડીને વહી જાય. અને અમારે પતંગ ચકાવવાની છે. અને હું આ લાવી છું, હું મેળામાં ગઈ હતી તો પપુડું લાવી છું. જો કેવું વાગે, સરસ મજાનું પપુડું વાગે છે. સરસ મજાનું પપુડું લાવીશું અને વગાડ્યું છે. અને જો અગાશી પર છોકરીઓ, અમારા સામે ધાબેમાં જો છોકરીઓ અને બધા પતંગ ચકાવે છે. જો આકાશમાં તમને બતાવી છે. અને તમે જોઈ શકો છો આ ટેપ અમારે હમણાં મારા પતિદેવ આવે એ બહાર ગયા છે. હમણાં આવે એટલે ધમાલ સકડી બોલાવવાની છે, ટેપ સાથે પતંગ ચકાવવાની છે. અને કાલે હું લાવીશું ચશ્મા. ચશ્મા લાવીશું, ચશ્મા પહેરીને પતંગ ચકાવવાની છે. તો હવે કંઈક પતંગ બતાવી છે, નતર તો કાંઈ બતાતી નહોતી. આકાશમાં અમે પતંગો ચકે છે લાટ બધી. અને અમે છોકરીઓ ચકાવે છે. જો આજ તો પતંગ ચકાવવાની બહુ મજા આવશે. પતંગ ચકાવવાની નકરી મોજ લેવાની છે. આ અમારું ધાબુ છે, તમે જોઈ શકો છો બહુ મોટું ધાબુ છે. તો તમને આખું ધાબુ બતાવું. જો બધા દેકીરો કરે છે અને પતંગ ચકાવે છે. અને હું પણ હમણાં પતંગ ચકાવવાની છું. બહુ મજા આવશે પતંગ ચકાવવાની. ઉત્તરાયણમાં તો કોને ન મજા આવે, બધાયને મજા આવે ને મને પણ બહુ મજા આવવાની છે. અને આજ પતંગ ચકાવીને ભૂકા બોલાવી દેવાના છે. આજ તો બહુ મજા આવશે. તો સામે મારી બેનપણીઓ પણ પતંગ ચકાવે છે. આજ તો બહુ મજા પડી જાય પતંગ ચકાવવાની, બહુ મજા આવશે. તમે જોઈ શકો છો આ મારું ઓવડું મોટું ધાબુ છે. અને મને એમ છું કે લાય હું પપુડું લઈ લઉં એટલે લઈ લીધું છે. જો પપુડા મજા આવશે. પપુડું વગાડ, પગનું કપાય એટલે પપુડું વગાડવાની બહુ મજા આવે. જો અમારા ભાભી પણ તૈયાર થઈ ગયા છે જીન્સ ટોપ પહેરીને. તમે જોઈ શકો છો જીન્સ ટોપ પહેરીને તૈયાર થઈ ગયા છે. ને હમણાં પતંગ ચકાવવા આવે છે. તો હમણાં અમે પતંગ, તમે વ્લોગમાં બન્યા રહેજો. હમણાં અમે પતંગ ચડાવી આકાશમાં એટલે હું બતાવીશ. મને તે પતંગ વર્ષ પતંગ ચકાવું છું એટલે મને તે પતંગ ચકાવતા આવડે છે. અને પતંગ ચકાવવાની કાલ મેં ચકાવી હતી ને કાપ્યું હતું
ને પતંગ ચગાવવાની બહુ મજા આવે, તમે જઈ શકો છો. અને વ્લોગમાં બન્યા રહેજો, હમણાં પતંગ ચગાવું એટલે તમને બતાવીશ. તો મેં તમને કીધું હતું કે હું પતંગ ચગાવવાની છું, એટલે હમણાં ચગાવવાની છું. હાચી વાત ને? આજે તો ઉત્તરાયણ છે અને મોજ છે. આમ તો આમ આકાશ હર્યું ભર્યું છે પતંગથી. આજે તો આખું ધાબુ, બધાના ધાબા ઉપર બધા પતંગ ચગાવે છે. બતાવો પેલા આમ જો, આમ છોકરીઓ ચગાવે છે, બધા ચગાવે છે. અને આજ તો મોજ જ લેવાની છે. પણ એક અમાર તરફથી વિનંતી કે પક્ષીઓનું ધ્યાન રાખજો, એની પાખું ન કપાઈ જાય. હાચી વાત ને? એલા કારણ કે મૂંગા પક્ષી કઈ બોલી તો ન એટલે આજે તો મારા ભાઈને ને ભાભીને સ્પેશિયલ ઉત્તરાયણ કરવા બોલાવ્યા છે. અને જો ઈ પણ વ્લોગ બનાવે છે, તમે જોઈ શકો છો. અને આજે તો ઊંધિયું ને પૂરી ને જલસા જ છે. આજ તો લાડવા બનાવ્યા છે. હું લાડવા બનાવીને ઉપર આવી ગઈ છું. આ બહાર ગયા તા ઈ આવી ગયા છે. દાળ ભાત, લાડવા, પછી શાક ને બધું છે. બહુ મજા આવશે આજ તો ખાવાની. આ બધાને પતંગ ઉડાવવા કરતા ખાવાની મજા છે. તો આજે મિત્રો હું આજે ઉત્તરાયણ કરવા જોયા, જાણે કે આપણે તો એને ખીહર જ કહી, પણ ખીહર કરવા આપણે નીંગાળા વહી આવ્યા છે મારા સાસરાના ગામે. અને હું ને મારા જીજુભાઈ અત્યારે પતંગ ચગાવી રહ્યા છે ને, અને આકાશ પણ હરું ભર્યું છે. એટલે આવે છે બહુ મજા. અને વિડીયોના એન્ડ તક લગી બન્યા રહીજો, એટલે આવશે મજા. કારણ કે ઉત્તરાયણથી તો મોજ જ આવે પતંગ ચગાવવાની. તો અમે પતંગ ચગાવશું, વિડીયોના એન્ડ તક લગી બન્યા રહીજો. અને આ મારા ભાભીજી છે, એ પણ બ્લોગ બનાવે છે, તમે જોઈ શકો છો. એને જીન્સ ટોપ પહેર્યું છે અને મેં હાડી પહેરી છે. એક બોલો જ કર્યો. આમાં બ્લોગમાં તમને બે શબ્દ અને હું પપડું લાવી આ વગાડે. લાવ મને વગાડવા જો. લાવા તો વગાડે છે ને આ જો પતંગ ચગાવે છે ને બહુ શોખ એટલે ફાઇનલી વ્લોગમાં મારા ભાઈને મેં તેડાવ્યો છે. એટલે જો આ પતંગ ચગાવી રહ્યા છે. જો તો એલા એની પતંગ ઢબી ગઈ છે. આ મારા કાન તોડ નાખશે. પપુડા વગાડી હજી તો એટલી બધી પતંગ પડી છે. આ ક્યારે ખૂટે કઈ નક્કી નહીં. કાલે ખૂટી હજી લાડ બધી લાવ્યા હતા. એટલે જો આ બે ને બહુ ભડે છે, એટલે આને ફીરકી પકડી છે અને આ સકાવે છે. હા, આ બે મેચિંગ કર્યું છે. જો આને મરૂન પહેર્યું છે, નાણે મરૂન પહેર્યું છે. તો અને અમારી પતંગ જો બતાવી છે આ રી. આજ તો બહુ મજા આવશે બધાયને. હેપી ઉત્તરાયણ. હું હમણાં પતંગ ચગાવી બતાવીશ. મને પતંગ ચગાવતા આવડે છે, તો પતંગ ચગાવવાની શરૂઆત કરી છે અને રીલ્યું પકડ્યું છે, તમે જોઈ શકો છો. આ છે ને 100 જણાના કાપી નાખવાની છે. આજે 100 જણાના થોડા 2 જણા કપાય તોય તે આપણે ક્યું રીલ પાયું છે. લેન્ડો બાજીગર રીલ પાયું છે. અને આ પતંગના થપ્પામાંથી મેં એક લીધી છે ચકાવવા. આ કાની પણ મેં બાંધી છે ને હું ચકાવું છું. આ બધા ત્યાં કઈ આવશે. સાપરું વાળવું પડશે, કારણ કે સાપરું વાળા
હેઠી ન વહી જાય તી હેઠે ધ્યાન રાખજે અત્યારે હાથ પગ ખાધા નહીં રે બોલો પાણી તો આપણી પતંગ તો બતાવો હે